નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજકોટના ત્રંબા પાસે બેકાબુ કાર દ્વારા સર્જાયો અકસ્માત। કાર અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, અહીંયા ભાવનગર તરફથી રાજકોટ જતી એક કિયા કાર ત્રંબા પાસે બેકાબુ થઈ ગઈ। કનૈયાલાલ બારસિયા નામના વ્યક્તિનું મોત થયું છે। પોતાની દુકાન ખોલવા જતા હતા એ સમયે જ કાર બેકાબુ બની ગઈ હતી અને તેમની જ દુકાન પાસે અડફેટે લીધા હતા। કારમાં કાર ચાલક પુરુષ સહિત અન્ય 3 જેટલી મહિલાઓ સવાર હતી। ગઈકાલે બપોરના સમયે અકસ્માતની ઘટના બની હતી। તસવીરોમાં તમે જોઈ શકો છો કે આખી ઘટના કેવી રીતે બની। વધુ માહિતી મેળવીએ। રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે। હાર્દિક, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ? જી પંકજ, ગઈકાલે જે 3 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવનગર તરફથી રાજકોટ તરફ એક કિયા કાર આવતી હતી, જે ત્રંબા ગામ પાસે બેકાબુ બની હતી અને જે દામજીભાઈ, જે કનૈયાભાઈ બારસિયા છે, તેમને અડફેટે લીધા હતા। તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। કનૈયાભાઈ જે બારસિયા છે તે ત્રંબા સહકારી મંડળીના ઉપપ્રમુખ છે, ગામના આગેવાન પણ છે અને તેઓ પોતાની દુકાને જે બપોરના સમયે દુકાન ખોલવા જતા હતા એ સમયે કાર ધસી આવી હતી અને કારની અડફેટે તેમનું જે મૃત્યુ થયું હતું। ત્રંબા ગામમાં પણ અત્યારે એક શોકનો માહોલ છે। સાથે જો વાત કરવામાં આવે તો કાર ચાલક છે તે બેકાબુ જે રીતે કાર હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે સમયે કાર અથડાઈ છે એ સમયે આજુબાજુમાં પણ લોકો હતા, તેઓમાં પણ કંઈક ભાગદોડ મચી ગઈ હતી। જો કે કાર ચાલક છે તે નશામાં ન હોવાનું જે આવ્યું છે। સ્થાનિક લોકોના જે જણાવ્યા પ્રમાણે અંદર 3 મહિલાઓ હતી ને એક પુરુષ કાર ચાલક હતો, તેમના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો। જો કે ગામ લોકો છે તેમની જે છે અટકાયત કરીને પોલીસને પણ સોંપ્યો છે અને આ સમગ્ર મામલે રાજકોટ આજી ડેમ પોલીસ છે તે પણ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। જી પંકજ। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। વાત સુરતની। સુરતના અલથાણમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। 7 વર્ષના બાળક પર શ્વાને હુમલો કરી દીધો। શ્વાને હુમલો કરતા બાળકને 5 ટાંકા આવ્યા। શ્વાને કરેલા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। અલથાણ વિસ્તારની ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો હતો। લોહી લુહાણ હાલતમાં બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડવો પડ્યો। આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સોસાયટીમાં 5 થી 10 લોકોને શ્વાન કરડી ચૂક્યા છે અને વધુ એક આ બનાવ શ્વાનના હુમલાનો સીસીટીવીમાં કેદ થયો। તો 7 વર્ષનું આ બાળક અને શ્વાને તેના પર કઈ રીતે હુમલો કર્યો તસવીરોમાં તમે જોઈ શકો છો। અને આવા બનાવો અહીંયા અનેક વખત બની ચૂક્યા છે અને 8 થી 10 વખત કૂતરા કરડવાના બનાવો અહીંયા આ વિસ્તારમાં બનેલા છે અને વધુ એક આ બનાવ બન્યો છે। ત્યારે સ્થાનિક લોકો હવે ત્રાહિમામ થઈ ગયા છે, કારણ કે કોર્પોરેશન હવે આ જે શ્વાન છે તેનું ખસીકરણ કરે તે ખૂબ જરૂરી છે, કારણ કે આવા શ્વાન એ હવે માનવ ભૂખ્યા થઈ ગયા છે। અમદાવાદમાં મીઠાખડીમાં ખુલ્લી તલવાર સાથે આતંક જોવા મળ્યો। અહીંયા કાર એસેસરીઝની દુકાનનો બનાવ। કેટલાક લુખ્ખા તત્વો ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યા। અગાઉની અદાવત રાખીને તલવાર સાથે ધસી આવ્યા હતા। રિક્ષામાં તલવાર સાથે આવી જાહેર રોડ પર ભયનો માહોલ ઊભો કર્યો હતો। અમદાવાદના મીઠાખડીનો આ બનાવ તમે તસવીરોમાં જોઈ શકો છો, કઈ રીતે આ કારની આસપાસ આ લોકો દેખાય છે। તોફાની તત્વો ખુલ્લી તલવાર સાથે ધસી આવે છે અને તલવાર દેખાડે પણ છે। આવા તત્વો સામે પોલીસનો ખોફ ન હોવો એ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે, કારણ કે આવા તત્વો ખુલ્લેઆમ ફરતા હોય છે અને ગમે ત્યારે ગમે તે વ્યક્તિનું ઢીમ પણ ઢાળી શકતા હોય છે, કારણ કે તેમની માનસિકતા ખૂબ જ રાક્ષસી અને પિશાચી વૃત્તિની હોય છે અને આવા લોકોને સામાન્ય લોકો નથી ઓળખી શકતા અને ઘણી વખત તેઓ એમનો શિકાર પણ થઈ જતા હોય છે। તો અમદાવાદમાં તોફાની તત્વો ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યા। આ તસવીરોમાં તમે જોઈ શકો છો। ખેડાના માતરના ગરમાળા ગામમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતે પરિવાર પર હુમલો થયો। કાગળ ફાડવા જેવી નજીવી બાબતે તોફાની તત્વોનો શાંતિ દોહડવાનો પ્રયાસ। 5 થી 6 શખ્સોએ દુકાનદાર પરિવાર પર હુમલો કર્યાનો આરોપ છે। હુમલાખોરો ઝપાઝપી કરી અને ત્યાં પડે ખુરશી આરોપીના માથાના ભાગે મારતા ગંભીર ઈજા પહોંચી હતી। તો હુમલાખોરોએ ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી। ઈજાગ્રસ્તને છોડાવવા વચ્ચે પડેલા લોકોને પણ માર માર્યો। યુવક અને તેના પરિવાર પર થયેલા આ સમગ્ર હુમલાની અને મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો। વિડીયો વાયરલ થતા હોસ્પિટલમાં ટોળે-ટોળા ઉમટી પડ્યા। પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી અને મામલાને થાળે પાડ્યો। હુમલાખોરો સામે ફરિયાદ નોંધી હતી। 25 માણસને એને બોલાવી દીધા। તાજત કાલી આવી ગયા અને કદમ બધાને મારવા ફરી વળે। છોકરાને તો અહીંયા હંતાડી દીધા હતા, અંદર પાછળ ફાર્મ હાઉસમાં લઈ ગઈ। આખા 25-20 માણસનું ટોળું હતું।
ઘટના બની હતી એવો ભાઈ પહેલાં ગલ્લે દુકાન છે અમારી જીઆરી છે, એમાં સસરા જોડે મોરેશ લેવા આવ્યો. તો મોરેશ લે ભાઈ એ કંઈક જબરજસ્તી બે કરીએ છીએ. ફરી પાછા એવા ભાઈ બધા 25-30 જણને લઈને આવ્યા. અમે 4 જ જણ હતા. ધારિયા લાગે. કઈ બાબતે ઝઘડો થયો? ખાલી બસ મોરેશ ચાલે પેલું કાગરી અને એ ફાટી ગઈ. મારા સસરા એવું કીધું કે કાગરી કેમ ફાટી ગઈ, સીધી ગાળો બોલવામાં આવ્યો. ઉત્તર પ્રદેશમાં લગ્ન સમયે મારામારીનો એક વિડીયો વાયરલ થયો. બરેલીમાં એક લગ્ન દરમિયાન પરિવારના સભ્યો અને લગ્ન પક્ષ વચ્ચે ઉગ્ર ઝઘડો થઈ ગયો. ઝઘડા પાછળનું કારણ ઇચ્છિત દહેજ ન મળવાના વિવાદનું કહેવાય છે. લગ્નમાં બુલેટ, મોટરસાયકલ અને 2 લાખ રૂપિયા રોકડા પર સંમતિ સધાઈ હોવાનો આરોપ છે. જો કે યુવતીના પિતાએ અલગ બાઇક આપ્યું હતું, જેના કારણે રાત્રિ ભોજન દરમિયાન ઉગ્ર ઝઘડો થયો, જે સ્થિતિ વિકટ બની અને જેને જે હાથમાં આવે તેને છૂટો ઘા કરી રહ્યો હતો. આ મામલે યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી છે. તો આ તસવીરો તમે જોઈ શકો છો કે બરેલીમાં કેવી રીતે લગ્ન થાય છે. અહીંયા વરરાજાને જોઈતી બાઇક ન મળી તો ત્યાંના જે એમના જાનૈયાઓ છે તેમણે જે હાથમાં આવ્યું તે ઉગામવા લાગ્યા, કારણ કે બાઇક બીજું આપવામાં આવ્યું હતું. રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન, જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનો વિડીયો વાયરલ થયો. ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ ભૂત પ્રેત ધૂણવા લાગ્યા હતા. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. ભૂત પ્રેતના નામે ઘણા લોકો ધૂણતા અફરાતફરી મચી. સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બાગેશ્વર બાબાનો આ રાત્રે દિવ્ય દરબાર હતો અને 3 દિવસીય આ દિવ્ય દરબારનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. ત્યારે આ દિવ્ય દરબાર જ્યારે પૂરો થયો ત્યારે કેટલાક લોકો ધૂણતા ધૂણતા અહીંયા પરિસર સુધી આવી પહોંચ્યા હતા. બાબાના હુંકાર બાદ ભૂત પ્રેત ધૂણવા લાગ્યા અને આ વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો પણ આ વિડીયો લોકોને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આ થઈ શું રહ્યું છે, કારણ કે રાજકોટના જ કેટલાક લોકો આ રીતે આગળ આવવા લાગ્યા અને જાણે એમની અંદર કંઈક આવી ગયું હોય એ પ્રકારે ધૂણતા ધૂણતા ચિલ્લાવા લાગ્યા, મોટેથી ભરાડા પાડવા લાગ્યા અને એમાં કેટલીક મહિલાઓ પણ હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે ધૂણતા લોકોનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, બાબાને મળવા યુવકે જીવ જોખમમાં મૂક્યો. યુવક મેદાનમાં લગાડેલા ઇલેક્ટ્રિક વીજ પોલ પર ચડી ગયો. બાઉન્સર દ્વારા યુવકને વીજ પોલ પરથી નીચે ઉતાર્યો હતો. આ તસવીરો તમે જોઈ શકો છો કે આ પ્રકારની જે માનસિકતા છે એ યોગ્ય નથી. રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર છે, બાબાને મળવા માટે યુવક વીજ પોલ પર ચડી જાય છે. આ પ્રકારની સ્થિતિ છે એ યોગ્ય નથી. આમાં જે યુવક છે તેની માનસિકતા ઉપર જ સવાલ છે. તેણે માનસિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે તે આ પ્રકારની જીદ ઉપર જ્યારે ચડી જતો હોય છે ત્યારે તેની માનસિક સ્થિતિ પર પણ સવાલ ઉઠે છે. રાજકોટમાં બાગેશ્વર ધામના દિવ્ય દરબારનું આયોજન તો થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોમાંથી અનેક લોકોની અરજીઓ સ્વીકારવામાં આવી. આ દિવ્ય દરબાર દરમિયાન પોતાની સમસ્યાઓનું નિવારણ મળતા ભક્તોએ જણાવ્યું કે અહીં મને બાબાનો ચમત્કાર જોવા મળ્યો. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા નથી ફેલાવી રહ્યા. અગાઉ લખીને રાખ્યું હતું પરચીમાં કે તમારા ધંધાનો પ્રોબ્લેમ છે, તમારી દુકાન મારી સળગી ગઈ હતી, કારણ કે મારે બહુ મોટું નુકસાન ગયું હતું. અને બીજું કે મારે થોડુંક ઘરમાંય પ્રોબ્લેમ છે. બીજું કે હું મર્ડરની અંદર 4 વર્ષ જેલમાં જઈને આવ્યો છું, એ પણ અંદર ઉલ્લેખ હતો. જેટલી મારા જીવનમાં તકલીફ હતી એ તમામ તકલીફ બાપુ એ બોલી હતી. આ મારી પાસે પરચી છે, એમાં લખવાનું છે. ના 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 ના, ખોટી વાત છે એ. હાવ એકદમ તદ્દન ખોટી વાત છે. પોતાની સસ્તી પબ્લિસિટી કરવા માટે આવું કરતા હોય છે. અનુભવ તો જે અમારે તકલીફ હતી બધા સાચા જ અનુભવ અમને થયા. એમાં બાપાએ જે કીધું એ બધું સાચું જ કીધું એમ અમને. હા ઈ જ કીધું. અમારા મનમાં જે કઈ હતું ઈ જ અમને દાદાએ કીધું. ચોક્કસ અમે ભગવાનના દિવ્ય દર્શન કર્યા હોય એવો અમને અનુભવ થયો એમ. વાત રાજકોટની જ કરી લઈએ. અહીંયા પુરુષોત્તમ પીપળિયાની અટકાયત થઈ હતી. દિવ્ય દરબારમાં પહોંચે એ પહેલા જ તેમની અટકાયત કરી લેવાઈ હતી. પોલીસ દ્વારા પુરુષોત્તમ પીપળિયાની અટકાયત થઈ હતી. કાયદો વ્યવસ્થા ન જોખમાય એટલા માટે પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસ અને પુરુષોત્તમ પીપળિયા વચ્ચે દલીલો પણ થઈ હતી. જોકે પોલીસ દ્વારા અંતે પુરુષોત્તમ પીપળિયાની અટકાયત થઈ ગઈ હતી. જો બાબા બાગેશ્વર છે તેને અંધશ્રદ્ધા ફેલાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હોય ત્યારે એક આલોચક તરીકે એનો પર્દાફાશ કરવા માટે મને પણ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ.
તેને બદલે મને અત્યારે જવાની મનાઈ ફરમાવે છે અને અટકાયત કરવાની વાત કરે છે, એટલે એ મારી દ્રષ્ટિએ મારા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે 4 જિલ્લામાં હળવા વરસાદની સંભાવના રહેશે. કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે. હવામાન વિભાગના મતે આજે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થઈ શકે છે. 11-12 જૂને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. वेदर सिस्टम्स हैं, इसके साथ ही जो साउथ वेस्टर्ली विंड्स चल रही हैं लोअर लेवल्स में, स्टेट के ऊपर मॉइस्चर आ रहा है, तो इनके प्रभाव से हम एक्सपेक्ट कर सकते हैं कि गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं. और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है. बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है. તો ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે. હાલ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે. આગામી 2-3 દિવસમાં મહારાષ્ટ્રમાં આગળ વધશે ચોમાસું અને આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં. અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है, कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था, महाराष्ट्र में एंटर कर गया है और उम्मीद है कि अगले 2 से 3 दिन में महाराष्ट्र के कुछ और पार्ट्स में भी आ जाएगा. और मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है मैक्सिमम टेम्परेचर्स में. સુરેન્દ્રનગરમાં ચુંવાડિયા ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું. આ સંમેલનમાં લગ્ન પ્રસંગ માટે નવા બંધારણ અમલમાં આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ 10 તાલુકામાં નવા નિયમો લાગુ થશે. લગ્નમાં ફટાકડા, ડીજે અને વ્યસનો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જાનમાં માત્ર 150 વ્યક્તિઓ લઈ જવાની મર્યાદા નક્કી કરાઈ છે. 1 તોલા સોનું અને 200 ગ્રામ ચાંદી સુધીના ઘરેણાનો નિયમ છે. આ નિયમોનો ભંગ કરનારને 51,000નો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ સમાજના શિક્ષણ કાર્ય માટે ખર્ચાશે. અત્યારે સમાજમાં કુરિવાજો તેમજ વ્યસન પ્રથા અને શિક્ષણ તરફ આગળ વધે એ માટે આજે સમસ્ત ઠાકોર સમાજ એકઠો થઈ અને એક બંધારણ નક્કી કર્યું છે. સામૂહિક લગ્ન છે, કોઈ મરણ છે, કોઈ સગાઈ છે, એ પ્રસંગમાં જે અગાઉ પ્રથા હતી એમાંથી કાપ મૂકી અને અત્યારે સર્વને પરવડે તેવું બંધારણ આજે સમાજ વચ્ચે મૂક્યું છે. સમાજના દીકરી દીકરાના લગ્ન પ્રસંગના બંધારણ માટેનો આ કાર્યક્રમ આજ હતો. આજ સામતપર કેર પર વેલનાથ બાપુના ઓટલે સમાજના આગેવાનો ભેગા થઈ અને સર્વાનુમતે આ બંધારણને બહાલી આપી છે. અમારા સમાજમાં હવે પછીના દીકરી દીકરાના લગ્ન જે થાય છે એ આ બંધારણ મુજબ થાય છે એવી અમને સમાજને બધાને આશા એવી છે. રાજ્યસભાની 4 બેઠકો માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપે જાહેર કરેલા 4 ઉમેદવારો આજે ફોર્મ ભરશે. રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારિયા ફોર્મ ભરશે. ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા બનશે. આ ભારતીય જનતા પાર્ટીની વિશેષતા છે અને આ નરેન્દ્રભાઈ મોદીજીનું અને શ્રી અમિતભાઈ શાહજીનું જે દૂરદર્શી વિઝન છે એના માટેનો આ મારી પસંદગી કરવામાં આવી છે. અને ભારત એ વિશ્વનો સૌથી યુવા દેશ છે અને યુવા જ દેશ અને દુનિયાને રાહ ચીંધી શકે છે. અને એ પ્રકારે સમગ્ર ભારતમાં જોઈએ તો અનેક રાજકીય પક્ષોની અંદર આ રીતે એક છેવાડાના માનવી એવા અંતરિયાળ વિસ્તારમાંથી મારે પસંદ કરીને દેશના નીતિ નિર્ધારણમાં મારે કામ કરવા જવાનું છે. તો એ મને આનંદ થાય છે. વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો યુવાઓનો અનેક પડકારો જે છે તે સામે આવી રહ્યા છે અને એમાં તમને યુવા તરીકે પ્રમોટ કરી રહ્યા છે. એને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે અનેક યુવા નેતાઓ જે છે તમારા વિસ્તારમાંથી, અન્ય વિસ્તારમાંથી પણ આવી રહ્યા છે. એ એક પડકાર સમાન હતા ભારતીય જનતા પાર્ટીને, એને લઈને તમને ઉતાર્યા છે એવું લાગે છે? ગુજરાતની અંદર વર્તમાનની અંદર પહેલી વાર 4 રાજ્યસભાની બેઠકો એ નિર્વિરોધ એટલે કે બિનહરીફ થઈ રહી છે. ટ્રાઇબલ વિસ્તારની અંદર
વિપક્ષ એ નામશેષ થઈ ગયો છે અને બાકીના જે કોંગ્રેસમાં રહીને વર્ષો સુધી જે નકારાત્મક રાજનીતિ કરતા હતા, વિકાસ વિરોધી રાજનીતિ કરતા હતા, એમાંનું જે બચી ગયેલું ટોળું એ સામે લોકોને ઉશ્કેરીને જે કામ કરી રહ્યા છે. એટલે સમાજમાં ક્યારેક લોકોને એવું લાગે કે આ પડકાર છે, પરંતુ આ ગુજરાત અને જનજાતિ વિસ્તારની જનતા જાણે છે કે અમારું અગર કોઈ ઉદ્ધારક છે તો એ ભારતીય જનતા પાર્ટી છે, એ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી છે. અને નરેન્દ્રભાઈ મોદીજી અને ભારતીય જનતા પાર્ટી અમારા જેવા કાર્યકરને એ પ્રકારનું ઘડતર આપ્યું છે, એ પ્રકારના સંસ્કારનું સિંચન કર્યું છે કે સામે કોઈ પણ જે નકારાત્મક રાજનીતિ હોય કે અસુરવૃત્તિ પ્રકારના લોકો હોય એની સામે સત્યનો વિજય, ધર્મનો વિજય અને જનતાનો વિજય થવાનો છે. બિલકુલ, તો સત્યનો વિજય અને જનતાનો વિજય થવાનો છે તે પ્રકારની વાત મુકેશ રાઠવાના મુખેથી સાંભળવા મળવા જઈ રહી છે અને તેઓ આજે વિધિવત રીતે નામાંકન પત્ર ભરી અને રાજ્યસભામાં જશે. નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો ભાજપના ચારેય જે ઉમેદવારો છે તેઓ આજે ફોર્મ ભરવા જવાના છે અને એમાં મુકેશ રાઠવાએ કહ્યું છે કે તમામ અમારા જે ભાજપના ચારેય ઉમેદવારો છે તેઓ બિનહરીફ વિજેતા બનવાના છે. તેમણે એ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એવા અંતરિયાળ વિસ્તારના લોકોને પણ આગળ લઈ જવા માટે, રાજ્યસભા સુધી લઈ જવા માટે પસંદ કરે છે, નિયુક્ત કરે છે. આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે જેમાં નાના કાર્યકર્તાની પણ વેલ્યુ છે. રાજ્યસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ. ભાજપના ચારેય ઉમેદવારો આજે ફોર્મ ભરશે અને 18 જૂને મતદાન છે અને એ જ દિવસે પરિણામ પણ જાહેર થઈ જવાનું છે. નામાંકન પત્ર ભરતા પહેલા માનસી પરમારે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી. સોમનાથ દાદાની કૃપા થઈ છે એવું તેમણે કહ્યું. નિષ્ઠાપૂર્વક જે કાર્યકર્તાઓ કામ કરે છે તેને તક પક્ષ અવશ્ય આપતું હોય છે. રાજ્યસભાની ચારેય બેઠકોનું આજે નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ચારેય ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તેમાં માનસી પરમાર જે છે તેમને ઉમેદવાર તરીકે આજે નામાંકન પત્ર ભરવાના છે. તેમની સાથે વાત કરીશું. હવે અંતિમ ઘડી અને આજે નામાંકન પત્ર ભરવાના છો, શું કહેશો? પત્ર ભર્યા બાદ સાંસદ તરીકે ફિક્સ? ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જ્યારે મારા જેવા સામાન્ય યુવાનને, એક સામાન્ય બૂથના કાર્યકર્તાને પાર્ટી એવડી મોટી જવાબદારી આપી છે, સ્વાભાવિક રૂપે મને ખૂબ હર્ષ અને લાગણી ઊભી થાય છે. અને આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. આ વિશ્વની અને આ દેશની અન્ય કોઈ પાર્ટીમાં શક્ય નથી. સામાન્ય કાર્યકર્તા પણ આજે રાજ્યસભાનો સાંસદ બની શકે છે. અમારા નસીબે, સદનસીબે આજે ગુજરાતમાં નરેન્દ્રભાઈના સમયથી લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી આ 26-27 વર્ષથી શાસન કરે છે અને સ્વાભાવિક રૂપે આજે કદાચ અમે બિનહરીફ રાજ્યસભાના સાંસદ ચૂંટાણા છે તો સ્વાભાવિક રૂપે અમારા માટે એ હર્ષ અને લાગણી છે. ચૂંટાયા બાદ કેવા પ્રકારના કામ કરશો? આપ ગીર સોમનાથ વિસ્તારમાંથી આવો છો, સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, અને ત્યાં કેવા કામગીરીને પ્રાધાન્ય આપશો? મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ગુજરાતે એક મોડેલ સ્ટેટ તરીકે આખા દેશમાં પ્રસ્થાપિત થયું છે તો સ્વાભાવિક રૂપે ગુજરાત માટે એવા કોઈ મોટા કામો છે નહીં કે જે અમારે ત્યાં સૂચન કરવું પડે છે. પણ તેમ છતાં પણ રાબેતા મુજબમાં કંઈ જિલ્લાના લેવલે અથવા સૌરાષ્ટ્રના લેવલે કોઈ કેન્દ્રના ધ્યાનમાં કોઈ વસ્તુ અમારે મૂકવાની થતી હશે તો સ્વાભાવિક રૂપે અમે એ વાત મૂકશું. જેનો દરેકનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને આજે રાજ્યસભાના સાંસદ તરીકે આપે મને સ્વીકાર્યો છે. બિલકુલ, તો આ હતા માનસી પરમાર. તેમનું કહેવું છે કે જે વિકાસની રણનીતિ જે છે તેને આગળ વધારીશું અને ગુજરાતની સમૃદ્ધિમાં એક છોગું પણ ઉમેરાઈશું. શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સુરતમાં નાસિરનગર કથિત નકલી ડિમોલિશનનો જે મામલો હતો, આખરે સત્તાધીશોએ મૌન તોડ્યું છે. ડિમોલિશનને લઈને ડેપ્યુટી મેયરે નિવેદન આપ્યું. કમિશનર દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. જે ગુનેગાર હશે તેને સજા મળશે. કયા ધારાધોરણ મુજબ ડિમોલિશન કર્યું છે તેની તપાસ ચાલી રહી છે. ધારાધોરણ મુજબ અસરગ્રસ્તોને મદદ પણ કરીશું. જે દિવસે અમારો નિકાલ થયો, મેયર, ડેપ્યુટી મેયર જાહેર કરવામાં આવ્યા, એના પહેલા દિવસની એ ઘટના હતી. છતાં એ ઘટના અમારા ધ્યાન પર આવી છે અને કમિશનરના માધ્યમથી અમે એના તપાસ કરી રહ્યા છીએ. કયા ધારાધોરણ મુજબ એ લોકો ડિમોલેશન કર્યું છે એની તપાસ કમિશનરશ્રી કરી રહ્યા છે. સુરતમાં એટીપી પ્લાન્ટમાં કામદારના મોતનો જે મામલો હતો, 4 પૈકી 1 મૃતદેહ પરિવારજન લઈ ગયા છે. કંપની સંચાલકના ભાણેજનો મૃતદેહ પરિવારજન લઈ ગયા.
નિલેશ સાવલિયા રતિ જ્વેલર્સમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો. અન્ય 3 મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે. આ ગઈકાલનો જે બનાવ હતો, જેમાં સુરતમાં ઈટીપી પ્લાન્ટમાં જે ચેમ્બરની અંદર સફાઈ કરવા ઉતરેલા જે સફાઈ કર્મચારીઓ હતા, શ્રમિકો હતા, તેમાંથી 4 લોકોના ગુંગળામણને કારણે મૃત્યુ થઈ ગયા, જેમાંથી 1 મૃતદેહ પરિવારજનો લઈ ગયા છે, જ્યારે 3નો પરિવારજનોએ સ્વીકારનો ઇનકાર કર્યો છે. તો ઈટીપી પ્લાન્ટમાં ગુંગળામણથી 4 કામદારોના મોતના મામલે મૃતકોના પરિવારજનની માંગ બાદ માનવ વધનો ગુનો દાખલ થયો છે. માંગ સંતોષાયા બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા સંમત થયા છે. જ્વેલર્સ કંપનીના સંચાલકોની ધરપકડની માંગ પણ થઈ રહી છે. 3 મૃતદેહ સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે. ગુનો લાગવાથી ચોક્કસ અમને ખાતરી થઈ છે કે મૃતક પરિવારને સરકાર તરફથી, કોર્ટ તરફથી કે અન્ય ઓથોરિટી તરફથી ચોક્કસ આ લોકોને આર્થિક ફાયદો થશે. અમે 1 કરોડ રૂપિયાની માગણી એ જ્વેલરી ડિપાર્ટમેન્ટ જે છે સુરતના જે જ્વેલર્સ છે એમના દ્વારા આવું કંઈ દુર્ઘટના ઘટે છે તો 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે એવું મેં જાણવા મળ્યું છે. માટે અમે 1 કરોડ રૂપિયાની માગણી પ્રત્યેક કુટુંબ દીઠ કરવી છે. અને હવે વાત જનનાયકની. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે એક એવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે જે ભારતીય રાજનીતિમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ રેકોર્ડ એટલે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત શાસન કરવાનો સૌથી લાંબો કાર્યકાળ. આવતી 10 જૂને નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી બની જશે. આ અગાઉ જવાહરલાલ નહેરુએ ચૂંટાયા બાદ સતત 4398 દિવસ પ્રધાનમંત્રી તરીકે શાસન કર્યું હતું. જો કે 9 જૂને રાત્રે 12 વાગતા જ નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયા બાદ સતત 4399 દિવસ શાસન કરનાર પહેલા પ્રધાનમંત્રી બની જશે. નોંધનીય છે કે 17 એપ્રિલ 1952ના દિવસે પહેલી લોકસભાની ચૂંટણી થઈ હતી અને પહેલી લોકસભા 13 મે 1952ના દિવસે મળી હતી અને ચૂંટાઈને પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુએ એ જ દિવસે શપથ લીધા હતા. ત્યારબાદ તેઓ 27 મે 1964 સુધી પ્રધાનમંત્રી રહ્યા. માર્ગો, રેલવે અને એરપોર્ટથી લઈને ડિજિટલ પેમેન્ટ સુધી છેલ્લા 1 દાયકામાં ભારતે વિકાસના અનેક નવા માઇલસ્ટોન્સ સર કર્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં થયેલા પરિવર્તનોએ દેશની ગતિ અને વૈશ્વિક ઓળખ બંનેને નવી મજબૂતી આપી. એક સમય એવો હતો જ્યારે ભારતના અનેક વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા વિકાસની સૌથી મોટી અડચણ માનવામાં આવતી હતી. લાંબા અંતરની મુસાફરીમાં વધુ સમય લાગતો અને માલ પરિવહન પણ ધીમું રહેતું. પરંતુ છેલ્લા 1 દાયકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને દેશભરમાં મોટા પાયે હાઈવે, એક્સપ્રેસ વે, રેલવે અને એરપોર્ટ નેટવર્કના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો. પહેલા મર્યાદિત એક્સપ્રેસ વે હતા, ધીમું કનેક્ટિવિટી નેટવર્ક હતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના પડકારો હતા. અત્યારે નવા એક્સપ્રેસ વેનું નિર્માણ થયું છે, વંદે ભારત ટ્રેનોનો વિસ્તાર થયો છે, એરપોર્ટ અને રેલવે સ્ટેશનનો વિકાસ થયો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, સમૃદ્ધિ મહામાર્ગ, ગતિશક્તિ મિશન અને ભારતમાલા જેવી પહેલો દ્વારા દેશના લોજિસ્ટિક નેટવર્કને મજબૂત બનાવવાનો પ્રયાસ થયો છે. સાથે જ વંદે ભારત ટ્રેનો, આધુનિક રેલવે સ્ટેશનો અને નવા એરપોર્ટના વિકાસથી મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બની છે. કોઈ જગ્યાએ કોઈ તકલીફ નથી. અત્યારે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈના સાનિધ્યમાં ખૂબ રેલવે યાત્રા, ત્યારબાદ એસટી નિગમ, રોડ, કોઈ પણ રાજ્યનું એસટી નિગમ જોઈ લઈએ આપણે, જે પહેલાની જે બસોની હતી હાલત એની કરતાં અત્યારે ખૂબ સરસ 100%થી વધારે પણ સારી હાલત છે અત્યારે બસોની. મેં બહુ સુપર બદલાવ જોયા છે. મેં પોતે રેલવેમાં સફર કર્યો છે અને વધારે ને વધારે જે મેટ્રોની સુવિધા અમને આપી છે, એમાં જે કેમેરા લાગેલા છે, બધી રીતે સુરક્ષા આપણને આપી છે મોદી સાહેબે. અને ત્યાં અત્યારે આપણે જેટલા ઝડપી પહોંચી જઈએ છીએ, અત્યારે હું પોતે ગાડી લઈને જઉં છું તો ગાડી ત્યાં પાર્કિંગ કરીને અને જે સાહેબે મેટ્રો આપી છે એની અંદર 20 રૂપિયા ટિકિટ છે. અત્યારે આપણે ત્યાં પહોંચવા માટે પેટ્રોલ કેટલું બળી જાય, 100-200 રૂપિયાનું પેટ્રોલ બળી જાય અને અત્યારે આપણે 20 રૂપિયામાં ત્યાં પહોંચી જઈએ છીએ. એ રેલવેની સુવિધાઓ, રેલવેની સ્પીડ જે લગભગ 60-70 આસપાસની જે સ્પીડો હતી એ અત્યારે દરેક ટ્રેન લગભગ 100 આસપાસની સ્પીડમાં આવતી જતી હોય છે, એટલે લોકોના સમયની પણ બચત થતી હોય છે. વિશ્લેષકોના મતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં થયેલા રોકાણોએ રોજગારી, વેપાર અને કનેક્ટિવિટીને નવી ગતિ આપી છે. 4 કરોડથી વધારે તો ગરીબો માટેના મકાન બનાવવામાં આવ્યા છે નરેન્દ્રભાઈ ના શાસન હેઠળ, વિવિધ યોજનાઓ હેઠળ.
ઇલેક્ટ્રિસિટી આજે તમામ ઠેકાણે પહોંચી છે. ઘણા બધા જે એરિયાઝ બાકી હતા એક મિશન મોડમાં તમામ ગામોમાં તમામ પરાઓમાં વીજળી પહોંચાડવાનું અભિયાન ચલાવ્યું ને આજે ઇલેક્ટ્રિફિકેશન કમ્પ્લીટ થયું છે. એ સિવાય તમે જલસે નલ જુઓ તો અનેકવિધ કાર્યો ડેવલપમેન્ટના સાવ છેવાડાના લોકોથી માંડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેનો ઉપયોગ તમામ લોકો કરતા હોય છે એના થયા છે. એટલે લાંબુ શાસન માત્ર વર્ષોમાં કે દિવસોમાં નહીં, પરંતુ જે રીતે આ શાસન કર્યું છે નરેન્દ્રભાઈએ, એમનું સન્માન સતત વધતું ગયું છે અને એમના શાસન હેઠળ ભારતનું સન્માન વધતું ગયું છે. તો મને લાગે છે આ ખૂબ જ મહત્વની વાત છે. મજબૂત બની અર્થવ્યવસ્થા. વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી ત્યારે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા તરફ આગળ વધી રહ્યું હતું. છેલ્લા એક દાયકામાં ભારતે આર્થિક વિકાસ, ડિજિટલ વ્યવહારો અને ઉત્પાદન ક્ષેત્રે પોતાની હાજરી વધુ મજબૂત બનાવી છે. પહેલા ડિજિટલ અર્થવ્યવસ્થા નહિવત રોકડ વ્યવહારોનું પ્રભુત્વ હતું. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પ્રારંભિક તબક્કામાં. અત્યારે યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ આવી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો વિસ્તાર થયો છે. વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં ભારતને સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, ભારતે ઉત્પાદન, સેવા અને ટેકનોલોજી ક્ષેત્રમાં પોતાની ક્ષમતા વધારવાનો પ્રયાસ કર્યો છે અને વૈશ્વિક રોકાણ આકર્ષવા માટે પણ વિવિધ સુધારાઓ અમલમાં મૂક્યા છે. વિશ્લેષકોના મતે ભારતે છેલ્લા એક દાયકામાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન જાળવી રાખ્યું છે. આ કારણે અર્થવ્યવસ્થા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વૈશ્વિક રોકાણના ક્ષેત્રોમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બની હોવાનું માનવામાં આવે છે.